પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા 27મી જુલાઈ 2025 રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોક જાગૃતિ માટે કરવામાં આવ્યું છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં પ્રથમવાર મેઘોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેઘોત્સવ આવતીકાલે રવિવારના રોજ યોજાનાર છે, જેમાં વહેલી સવારે 6:30 થી 9:30 દરમિયાન લાયન્સ સર્કલથી સર્કિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બેન્ડ પરફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાયકલિંગ ચેલેન્જ તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવસારીની જાહેર જનતાના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા આવતા રવિવારે એટલે 27 જુલાઈએ મેઘોત્સવનો જે છે ઉજવા જઈ રહી છે। મેઘોત્સવમાં જે એટલે અત્યારે જેવી રીતે આપણે જાણીએ છીએ કે બારિશની વરસાદની સિઝન છે, આમાં જે ઓપન સ્ટ્રીટ કાર્યક્રમ, એવા કાર્યક્રમ જેમાં બધા જ જે છે આયુ વર્ગના લોકો ભાગ લઈ શકે છે, બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધી, જેમાં યોગા છે, ઝુંબા છે, ફ્લેશ મોબ છે, સાયકલિંગ છે, એવા જે છે તમામ કાર્યક્રમો આમાં યોજાશે। સાથે સાથે છોટા જે છે નાના મોટા કોમ્પિટિશન પણ જે છે આ જ જગ્યાએ યોજાશે। સાથે સાથે ટ્રાફિક અવેરનેસ છે, હેલ્થ અવેરનેસ, આ બધાનો એક સંયુક્ત કાર્યક્રમ। અને દાખલા તરીકે જે આપણે જાણીએ કે એક શહેરમાં શહેરી વાતાવરણ ઊભું થાય, લોકોને એક સારી રીતે આનું જે છે વાતાવરણ મળે, આ હેતુથી રવિવારે સવારે 6:30 થી 8:30 વાગ્યા આપણે લુન્સીકુઈમાં જે છે આ કાર્યક્રમ કરવાના છીએ, અને આમાં જે વધારેથી વધારે લોકો ભાગ લે એવી મારી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।